એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ તો આઈએસકેપીના આતંકવાદીઓ સામે ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી છે। એટીએસની ટીમે હૈદરાબાદ ડોક્ટર સૈયદના ઘરેથી રાઇઝિન કબજે કર્યું છે। આતંકીના રાજેન્દ્રનગર વિસ્તાર સ્થિત ઘરેથી સામાન મળી આવ્યો છે। લિક્વિડ પદાર્થને પ્રોસેસ કરવાની મશીનરી પણ મળી આવી છે। વધુ માહિતી માટે સંવાદદાતા અર્પિત દરજી જોડાઈ ચૂક્યા છે। અર્પિત, આઈએસકેપીના આતંકવાદીઓ સામે ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી છે, શું વિગતો? એટીએસ દ્વારા 3 આતંકી ઝડપવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય આરોપી આતંકી ડોક્ટર સૈયદના હૈદરાબાદ સ્થિત નિવાસસ્થાને એટીએસની ટીમ રવાના થઈ હતી। લગભગ 2 થી 3 દિવસ સુધી ત્યાં રહી અને આખા મામલે ઝીણવટપૂર્વક તપાસ કરી। એના નિવાસસ્થાને જેટલી વસ્તુઓ મળી આવી હતી, તમામ શંકાસ્પદ વસ્તુઓને જે આ કેસમાં અતિ મહત્વની સાબિત થાય એ તમામ પ્રકારની ચીજ વસ્તુઓ સીઝ કરવામાં આવી છે અને ગુજરાત એટીએસ ખાતે લાવવામાં આવી છે। હજુ સુધી આ કયા ઇક્વિપમેન્ટ છે અથવા તો કયા એલિમેન્ટ આમાં છે એનો ઉલ્લેખ અથવા તો સ્પષ્ટતા નથી કરવામાં આવી, પણ માનવામાં આવી રહ્યું છે કે જે રાઇઝિન ગઈકાલે એના ઘરેથી પકડાયાના સમાચાર સામે આવ્યા હતા। એટીએસના સૂત્રોએ પુષ્ટિ કરી હતી કે રાઇઝિન કેમિકલ છે એ પણ આમાં હોવાની પૂરેપૂરી શક્યતા છે। સાથે જ તમે જોઈ રહ્યા છો જે તસવીરો છે એ તસવીરોમાં એક બેરલ જોવા મળી રહ્યો છે, એની સાથે સાથે ઉપર 3 નાના પાત્રો એટલે કે પાત્રો જોવા મળી રહ્યા છે, નાની જે કહેવાય બાટલો। સાથે સાથે એક નાનકડું ઉપકરણ જોવા મળી રહ્યું છે, એ પદાર્થ અથવા તો લિક્વિડ પદાર્થમાં સ્વરૂપમાં મશીન ટાઈપનું એક ઉપકરણ છે એ પણ જોવા મળી રહ્યું છે અને નાની 3 બોટલો પણ જોવા મળી રહી છે। જે આ 3 બોટલો છે એ બોટલ પણ જે રાઇઝિન બનાવવામાં એનો ઉપયોગ થતો હોવાની શક્યતા છે। આ શું છે, કયા પ્રકારે એનો ઉપયોગ થતો હતો, એ તમામ બાબતોની તપાસ હવે જે એક્સપર્ટ હોય છે રસાયણ વિજ્ઞાનના, એ એક્સપર્ટને સાથે રાખી અને આની તપાસ કરવામાં આવશે, પૂછપરછ કરવામાં આવશે। જી આભાર અર્પિત માહિતી બદલ।